તો ભાઈ આ દેખાય તમને ઉપર વાંદરું છે, વાંદરું મારી સામે જ જોવા છે. મકાઈ ખાય છે, મકાઈ એકલો ખૂબ ચબડ ચબડ ખાય છે. એટલે આ સ્લાઇડિંગને છે બધું બંધ રાખવું પડે, એટલે વાંદરા બધું થઈ જાય, આવી જાય અંદર તો વાટ લાગે વાટ. તો ભાઈ આજે છે શનિવાર અને અત્યારે વાગ્યા છે 2:45 અને હમણાં જ વાંદરું આવ્યું હતું જબરજસ્ત. એટલે છે ને સ્લાઇડ, જો તમે આ સોસાયટીમાંથી વિડીયો જોતા હો ને તો સ્લાઇડિંગ બંધ રાખજો, વાંદરાઓ ગમે ત્યારે આવી જાય છે. અને કોઈ એને પેલું આપ્યું હશે મકાઈ, તો બંને મકાઈ હાથમાં પકડીને ખાતું હતું. એનીવેઝ એ વસ્તુ હવે બહુ જૂની થઈ, 2-3 કલાક. વૃષ્ટિબેન આવી ગયા છે તો હવે દરવાજો ખોલવામાં આવશે. હા સ્ટાઇલથી, હા બચ્ચાને સ્ટાઇલ દેવી છે તો પછી શું તમે દરવાજો ખોલતા જ નથી પપ્પા? મારે ચાવી લઈને જોવાની રાહ. ચાવી લઈને જવાનું એટલે તાર વાંધો ના. એ તો હું લઈને જ જાઉં છું, પણ મને ગમે આમ કે હું આવું, મારા મમ્મી પપ્પા ખોલે મારી માટે, મને વેલકમ કરે. અરે કોઈ भी एक है, મારો મમ્મી પપ્પા કીધું એટલે બધે એમ. तात्पर्य समझो मेरे बात का. अच्छा समझ रहे हो? हाँ मैं दवाई लेके हिंदी ऊपर गुजराती ऊपर हिंदी ऊपर કેમ આવી જાય ખબર નહીં. એ કોલેજમાં બી એવી આદત હોય, હું વાત કરતી હોઉં ગુજરાતીમાં, હિન્દીમાં સ્વિચ થઈ જાઉં, હિન્દીથી ઇંગ્લિશમાં સ્વિચ થઈ જાઉં, ઇંગ્લિશથી પાછી કાઠિયાવાડી ઉપર આવી જાય, એવું થાય ને. પણ ખબર નહીં. એકચ્યુઅલી અમને સ્કૂલમાં નાનપણથી બહુ હિન્દી બોલેલા છે ને, એટલે થઈ જાય. સારું, પછી ચેન્જ કર. મમ્મીને એલર્જીની દવા આપ. યા શું થઈ ગયું મમ્મીને? એલર્જી મંગાઈ દવા. એલર્જી પણ હવે આવું થોડી હોય, માણસ પૂછે તો ખરા કે નહીં. ઓકે પૂછી લે, ચાલ તારી ઈચ્છા પૂરી કરી લે. હા કઈ લાઈ દવા? આ એવિલ. હા એને પૂછ્યું મને 25 કે 50, મેં કીધું એક જ. એને એવું પૂછ્યું ખાલી, હા કે 25 કે 50. તો મેં કીધું એક. પછી મેં કીધું કે શું 25 કે 50? પછી મેં પૂછ્યું તો પછી એને કીધું કે પાવર. અચ્છા ઓકે. તો મેં કીધું 50 વાળી આપજો ને. પછી એને हाई पावर. सरस. यस. सो आपके लिए मैं लाई, लेकिन ये तो बताइए आपको हुआ क्या? अब એવું નહીં કહેતા એલર્જી, કીધું ને એલર્જી, પણ મારે પૂછવું છે, મમ્મીને મોઢે સાંભળવું છે એટલું. હું જુઠ્ઠું બોલું છું? અરે એવું નહીં યાર. બધું છોડ, તારી એક્ઝામ કેવી ગઈ? પડી એવી દેવાની, પતી ગઈ, ફિનિશ. એવું કહેવાય આવી એવી ગઈ? ના, ઓકે આવું જ કહેવાનું. સારું. કેવી ગઈ? જો જે લખ્યું છે એ લખ્યું છે, હા, જે નથી લખ્યું એ લખ્યું જ નથી. પણ જે લખ્યું છે એ બરાબર લખ્યું છે, કદાચ મેં અગર સિલી મિસ્ટેક નહીં કરી હોય તો. પણ અમુક આ ક્વેશ્ચનના આન્સર તો મને ખબર છે કે એ મેં લખેલા સાચા જ છે, કારણ કે ગઈકાલે હું કરતી હતી ને, ભણતી હતી ને, તેમાં એ 4-5 કરેલા ક્વેશ્ચન 4-5 આવી ગયા, એટલે મને સારું થઈ ગયું. એટલે એમાં મને ખબર છે કે મેં સિલી મિસ્ટેક વચ્ચે થતી હતી. મને હતું કે આનો આન્સર તો આ આવતો જ નથી ને, 18 નહીં 36 આવે છે. મેં આખો 7 માર્કનો ચેકિંગ ફરી ગણ્યો, બોલો. ઓ માય ગોડ. કારણ કે ઇન શોર્ટ તું પાસ થઈશ ગુજરાતી ભાષા? હા પાસ થઈ જઈશ, ચિંતા ન કરો, થઈ જઈશ. શક તો મને બીજું પણ થઈ જઈશ. શક તો મને પણ છે. હવે મને કોન્ફિડન્ટ થવા માંડ્યું છે. ના યાર, પાસ તો થઈ જઈશ યાર, શું યાર. ઓકે થઈ જઈશ. સરસ, હોપ સો. ભગવાન હા, ખરા નથી લખીને આવી પણ પાસ કરી દે. कर देजो यार, कर देजो, पास कर देजो. મેથ્સ ના માર પાપા હોય, બાકી તો શું વાંધો જીવનમાં. એન શીખવું જોઈએ. હા
ये तो शुरुआत है अभी तो आप स्कूल થી देखो સાંભળતી આવી છે. आगे मैं क्या क्या लाती हूँ मार्क्स देखिए आप फिर ठीक है પછી તમે જ કહેશો કે મેથ્સમાં આટલા બધા માર્ક્સ કેમ લાવે છે થોડા ઓછા કર આવું 100 કહેશે માંથી 120 કોઈ નહીં આપે તને. આપી આજે વૃષ્ટિ એના જેવું બોલે છે કે હમણાં છે ને ગઈકાલે જે એક રીલ જોઈ એની અંદર એવું હતું કે આપ ये दवाई यूज मत करिएगा वरना बाल काट काट के थक जाएंगे इतना बालों का ग्रोथ होगा आऊ હે સાચી વાત છે. સારું ચલો હવે જમી લઈએ પછી ચાલ દવા ચાલ લઉં. આ કામ કરે લેપટોપ બહાર લઈને અને પિક્ચર મૂકી આપણે પછી જોઈએ એમ પિક્ચર હા પિક્ચર આજે તો બોલો મને છેલ્લી રોજ અમારે અલગ અલગ ક્લાસરૂમ હોય હા? તમારે ફિક્સ ના હોય અને મારા આજે છેલ્લી બેન્ચ આવી હતી બોલો ઓકે એકચ્યુઅલી છે ને તારી રાહ જોઈને અત્યારે પોણા મેં 3 તમને થયા છે. મેસેજ ક્યારે કર્યું હતું ભૂખ લાગી છે હવે માથું ચડવાની તૈયારીમાં છે આપણે ખાતા ખાતા વાત કરીએ. કર્યું હજી તારા હતું કે વિવેચનો- તમે ને પપ્પા જમી લેજો એમ મેં ચોખ્ખું સ્પષ્ટ કીધું તું બધી હવે ખાઈ લઈએ. ભાઈ હવે હજી બી વિવેચનો આના ચાલુ રહેશે તો મને શોર્ટ ટર્મમાં દવા લેવી પડશે અને એલર્જીની અને ચાલો. મને માથું દુખવાની દવા લેવી પડશે હું સાચે કહું બાય ગોડ સાચું કહું છું સાચું કહું છું પપ્પા યાર આટલું બધું ટોર્ચરિંગ નથી તમે તો મને આખા એક વારમાં સિદ્ધ કરી દીધી કે આ દુનિયામાં જે બી ભૂલ થાય છે ને મારા કારણે થાય છે ના હમણાં થોડી વાર પહેલા મમ્મી એવું બોલતી હતી અરે વાહ મારા મમ્મી વિચારે છે ઓહો આજ એ હે આજ મને આ એ. ખાલી આ મમ્મીના હાથનું જ ભાવે છે સરસ તો આખા બીજા કોઈ દુનિયામાં ફૂલ જગતમાં કોઈના હાથનું નહીં ભાવતું મમ્મીના હાથનું જ. સરસ તો હું નહીં બનાવું ને ભાઈ તમે આ કોઈ દી બનાવ્યું છે બનાવવાનો હતો એ તો બનાવો પણ હવે- ત્યારે પહેલા ચાખો પહેલી વાર તો મને ચાખો હતો દો તમારા હાથનું પછી ઓકે હં.